બધા અંદર અને આપણે ભાઈ એમાં લીલાડો વાવવાનું છે, એમાં માઠ હાંકીએ છીએ. દાંતે હાલી ગઈ, માઠ હાંકવાનો છે અને એમાં લીલું વાવવાનું છે. મકાઈ અને ગાજર, બીટ અને જાહેર ને બધું વાવવાનું છે. તમને બતાવું કેટલું વાવવાનું છે એ, બરોબર જોઈજો. જો આમાં અહીંયા બધું વાવવાનું છે. આ એટલામાં માઠ હાલી ગયો છે હું બટામાં. આ બાજુ બાકી છે, આ બાજુ ગાજર થાય અને આમાં મકાઈ થાય, આ જાહેર થાય, બરાબર. એટલું બધું વાવવાનું છે અને આજે આગળ પારા ખેંચવાના છે. બધું હાથીએ કામ કરવાનું છે એટલે થોડીક વાર લાગશે, પણ આવશે મજા, બરોબર. જોયા કરજો અને કંઈક સારી એવી એકાદી બે કોમેન્ટ કરી દેજો મારા વાલા, બરોબર. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે લીલાવાળું કમ્પ્લીટ કરી લેવું છે આજ. હાઈન થાયતા સાહ નાખીને પછી પારા ખેંચવાના છે, પછી પાણી ચાલુ કરવાનું છે, પછી એમાં પછી મકાઈનો દંતાર મૂકવાનો છે. ધબાટી ભાઈ મારે ખેડૂને હું બરોબર. ગોવાઈ જતું તો વહેલું, પણ વરસાદ પકરણ કરીને વયો ગયો ને ભાઈ, એમાં થોડીક વાર લાગી ગઈ. હા ભાઈ, આપણે માઠ હાલી ગયો છે અને સાહ નાખાઈ ગયા છે, થોડાક નખાણા એમ. તમને બતાવું કેવા ક્યાં સાહ કહેજો, બરાબર. એમાં નહીં આવે, થોડોક તડકો વધારે છે, બરાબર. એટલે એના હિસાબે એવું થાય છે. હવે આપણે સાહ નખાઈ જાય ઉપર પેલે પારા ખેંચવાના છે હાથી, બરાબર. એસાઈ ગયા છે અને હવે ઊંધું આંકવાનું રહ્યું છે. ઊંધું એટલે કે લાહું કરવાનું છે સીધું, પછી પાણી મૂકવાનું છે. બતાવું તમને પારા કેવા થયા છે, બરાબર. જો આ રીતના પારા થયા છે અને 80નો ક્યારો છે અંદર, બરાબર. આ બધા પારા ખેંચાઈ ગયા છે ઠેઠમાં લગણ, બરાબર. હવે આમાં સીધું ઊંધું તૈયાર કરી દીધું છે કમ્પ્લીટ, બરાબર. એટલે હવે ઊંધું અને પછી પાણી મૂકવાનું છે, બરાબર. પછી જેમાં ગાજર વાવવું એમાં રાપ મારવી પડે એમ છે, કારણ કે પાંહ થોડીક ઓછી હતી ને, તો જરીક પાંહ ઓછી જણવે છે. એકાદું દીકરી ગાજર સાટવાના છે, બરાબર. તો આજના વિડીયોમાં એટલું જ. વાવશું તો નવો વિડીયો પાછો બનાવીશું. રેડી.